પોરબંદરના કુતિયાણા તાલુકાના ચોટા ગામમાં 1 વર્ષ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલતી પોલીસ ચોટા ગામે થોડા સમય પહેલા માથામાં પથ્થર મળી થયા કરી મૃતદેહને સળગાવી દેવામાં આવેલ હોવાની પોલીસને હકીકત મળી હતી. પોલીસને જાણવા જોગ અરજીના આધારે તપાસ શરૂ કરી માલદે દેવા નાંદણીયા નામના વ્યક્તિએ હત્યા કરી હોવાનું સામે આવેલ. હત્યા કરનાર માલદે દેવા નાંદણીયા અને મૃતક વચ્ચે મરડા ગામે સોનલનું ઉજવણું જવાનો બાબતે હત્યા થઈ હોવાનું સામે આવેલ. હાલ પોલીસે મૃતક નરેન્દ્ર ઉર્ફે ભરત ગોવિંદી મેથાણીયાની હત્યા કરનાર માલદે દેવા સામે મૃતકના પિતા ગોવિંદભાઈ મેથાણીયાએ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં થયાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. હત્યાનું મૂળ કારણ હત્યા કરી તો કયા હથિયારથી કરી અને સળગાવી તો કેવી રીતે અને કયા જલ્દી પદાર્થથી મૃતદેહને સળગાવેલ અને તેમના અસ્થિ ક્યાં મૂક્યા તે તમામ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી રહી છે. કુતિયાણા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2025માં એક જાણવા જોગ દાખલ થયેલી હતી કે ગુમ થનાર એક વ્યક્તિ નામે નરેન્દ્ર ઉર્ફે ભરતભાઈ ગોવિંદભાઈ મેથાણીયા જે પોતે પાનેલીના છે એ ચોટા ગામેથી ગુમ થયેલા છે. આ મતલબની એક જાણવા જોગ કુતિયાણા પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલી હતી. જે તે સમયે એના જે ગુમ થનારના જે મા બાપ છે એમણે આ બાબતે ગુમ થનાર જેમની દુકાને નોકરી કરતા અને જેમના ઘરે રહેતા ચોટા ગામના રહીશ માલદેભાઈ નંદાણીયા એમની ઉપર થોડી ઘણી શંકાઓ વ્યક્ત કરેલી હતી. જે શંકાના આધારે કુતિયાણા પોલીસ દ્વારા આ જે ગુમ થનાર વ્યક્તિ છે એમને શોધવા માટેના પ્રયત્નો થઈ રહ્યા હતા. એ પ્રયત્નમાં આશરે 1 વર્ષ પછી પોલીસ પાસે એવી બાતમી આવી અને આખી જે ઘટના જે છે એ એવી રીતે ક્લિયર થઈ કે આજે ગુમ થનાર નરેન્દ્ર ઉર્ફે ભરત ગોવિંદભાઈ મેથાણીયા એ ચોટા ગામના માલદે દેવાભાઈ નંદાણીયા એમના દુકાને કામ કરતા હતા, એમના ઘરે રહેતા હતા. બંને વચ્ચે સારી એવી મિત્રતા હતી અને આ સમયગાળા દરમિયાન એક દિવસે સાંજે જ્યારે સોનલ માતાનું મંદિર મઢડા ત્યાં બીજ ભરવા જવા બાબતે બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થાય છે. એ ઝઘડામાં આરોપી આ ગુનામાં જે બનેલા છે માલદે દેવાભાઈ નંદાણીયા એમના દ્વારા આજે નરેન્દ્ર ઉર્ફે ભરતભાઈ છે એમને માથામાં પથ્થરથી પ્રહાર કરવામાં આવે છે અને બાદ પથ્થરથી જ એમનું મૃત્યુ નિપજાયું છે. અને પોતાના જે આ મિત્રનું એમણે મૃત્યુ નિપજાયું છે એમના શબને લાકડા અને પેટ્રોલથી સળગાવી જે ચિતા જે છે એને પાણીથી ઠારી દઈ આ જે રાખ અસ્થિ જે બી છે એ ભાદર નદીમાં વહાવી દઈ આ કામના જે આરોપી છે માલદેભાઈ એમણે હત્યા અને પછી પુરાવાનો નાશ કરેલો હોવાનું પોલીસને જણાઈ આવતા ગઈકાલે રાત્રે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં આરોપી માલદે દેવાભાઈ નંદાણીયા વિરુદ્ધ ખૂનની એક ફરિયાદી ગોવિંદભાઈ વિસાભાઈ મેથાણીયા આ કામના ગુમ જનારના પિતા એમની લેવામાં આવેલી છે. હાલ પોલીસ તપાસ ચાલુ છે. પોલીસ આ કામે ટેકનિકલથી પુરાવાથી માંડીને ફોરેન્સિક એવિડન્સીસ આજુબાજુના જે પ્રત્યક્ષદર્શી સાહેદો હોય જેમણે આ ઘટના બાબતે કશું બી જાણ્યું સાંભળ્યું એ તમામના નિવેદનો અને તપાસની પ્રોસેસ અત્યારે કરી રહી છે. સત્વરે જ આરોપીને શોધી અટક કરવામાં આવશે. રોજ નવા અપડેટ્સ જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.